સૌથી પહેલા મારે એ પૂછવું છે, ઠંડી કેવી છે? તમે કહેશો શું ઠંડીનું પૂર, થોડા દિવસ પડી અને પછી હવે ઠંડી ઘટી ગઈ. વાત તમારી સાચી છે, ઠંડી ઘટી અને એનું કારણ તમે જાણો જ છો. આકાશમાં વાદળ ઘેરાઈ ગયા છે, ધુમ્મસવાળું વાતાવરણ છે, તો ઠંડી ઘટવાની જ છે, ભેજનું પ્રમાણ વધ્યું છે. પણ આવી ઠંડીમાં જો કોઈ તમને પલાળી નાખે તો ધ્રુજારી છૂટી જાય ને. બસ કુદરત આવો જ ખેલ ખેલવા જઈ રહી છે, કારણ કે માવઠાની આગાહી હવામાન વિભાગે આપી છે. એટલે સ્વેટરની સાથે હવે આપણે રેઇનકોટ પણ પહેરવા પડશે. પણ એનાથી પણ બદતર હાલત ખેડૂતોની થવાની છે, કારણ કે ચોમાસામાં ખેડૂતોના હાથમાં કંઈ આવ્યું નહીં અને હવે શિયાળામાં રવિ પાકથી જે આશા હતી એના પર પણ પાણી ફેરવાતું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં હાલ લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાયો છે. જોકે હજી મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. કચ્છનું નલિયા 7.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર બન્યું છે, તો રાજકોટમાં પારો ગગડીને 13 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે પોરબંદરમાં 14.4, ગાંધીનગરમાં 16.4, વડોદરામાં પારો 17.4 ડિગ્રી, તો અમદાવાદમાં પારો 17.6 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે હવે રાજ્યનું વાતાવરણ બદલાયું છે. અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર, કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા. ગુજરાતના ઉત્તર પૂર્વ અને મધ્યના કેટલાક જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, ડાંગ અને અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. દાહોદનું વાતાવરણ તો એવું પલટાયું કે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા. મછલાઈ, કેશરપુર, ઢબુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા. જોકે આગામી સમયમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાશે અને તે ગરજવાની સાથે વરસશે તેવી પણ આગાહી કરાઈ છે. ઠંડી વચ્ચે માવઠાની દસ્તક. 26 થી 29 ડિસેમ્બર ભારે, હળવાથી મધ્યમ પડશે વરસાદ. માવઠાની આ આગાહી બીજા કોઈએ નહીં પણ રાજ્યના હવામાન વિભાગે આપી છે. પશ્ચિમ રાજસ્થાનમાં બની રહેલી લો પ્રેશર સિસ્ટમ અને પવનોની દિશાના કારણે ગુજરાતમાં વાદળો વરસવાની શક્યતા છે, જેના કારણે અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે. आने वाला अगले जो 7 दिन का हमारा फोरकास्ट है, इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं. इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30, और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST. इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म. हम इसमें येलो वार्निंग भी दिया है. આ માવઠું કયા વિસ્તારમાં પડશે તેની વાત કરીએ તો કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા, પૂર્વના કેટલાક જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાનો માર જોવા મળી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ડિસેમ્બરની સાથે જાન્યુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુશ્કેલી વધારી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમ વિક્ષેપ તારીખ લગભગ 26, 27, 28 એટલે તારીખ 24 પછીમાં આ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે. બીજો પણ પશ્ચિમ વિક્ષેપ 4 જાન્યુઆરીમાં આવશે અને એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવતા જ છે આ વખતે. અને મકર સંક્રાંતિ બાદ પણ હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દાહોદના ખેડૂતોને ભીતિ છે કે ચોમાસું પાક બાદ હવે શિયાળુ પાક નુકસાનીને ભેટ ન ચઢે. હમણાં ઘઉં ચણાનું વાવેતર કરવામાં આવેલું છે અને આ વરસાદનું વાતાવરણ ઊભું થયું છે. જો વરસાદ પડે તો અમારા પાકને 100% નુકસાન થયું છે. પત્તામાં ચોમાસું ફસલ બિલકુલ ખતમ જ થઈ ગઈ છે અને આ શિયાળા ફસલની અંદર આવી વાતાવરણ ઊભું થાય તો ખેડૂતોને 100% નુકસાન થવાની શક્યતા છે. વાદળોના હિસાબે ઘઉં ચણામાં બહુ નુકસાન જેવું લાગે છે અને વરસાદ આવે તો વધારે નુકસાન થઈ શકે છે. આમ હાલ રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની દસ્તક થઈ રહી છે. આકાશમાં બંધાતા કાળા ડિબાંગ વાદળોથી ધરતીપુત્રોમાં ચિંતા વધી છે, જ્યારે સામાન્ય લોકોમાં મૂંઝવણ છે કે ઠંડીથી બચવા સ્વેટર પહેરીને નીકળવું કે માવઠાથી બચવા રેનકોટ પહેરીને નીકળવું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.